પાટણના ઉંદરાની સીમમાં બનાસ નદીમાંથી 10 ડમ્પર એક હિટાચી મશીન ઝડપી પાડતી પાટણ ખાણ ખનીજ ભૂસ્તર વિભાગ. બનાસકાંઠા પાટણ ભૂસ્તરશાસ્ત્રી અને ખાણ ખનીજ વિભાગ જૂના ડીસાથી બનાસ નદીમાં ખાખોલ સુધી ઝીણવટભરી તપાસ કરે તો કરોડોની સાદી રીતિ ચોરી બહાર આવી તેવી લોકોમાં ચર્ચા. બનાસ નદીમાં પાટણ જિલ્લાના ઉંદરા ગામની સીમમાં તારીખ 12/2/2024ના રોજ બપોરે પાટણ જિલ્લા ખાણ ખનીજ વિભાગ દ્વારા બનાસ નદીમાં ઓચિંતું ચેકિંગ હાથ ધરતા પાટણ જિલ્લાના ઉંદરા ગામની સીમમાં બનાસ નદીમાં 10 ડમ્પર એક હિટાચી મશીન સહિત કરોડોનો મુદ્દામાલ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ. આમ જોઈએ તો બનાસ નદીમાં અવારનવાર ખાણ ખનીજ વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવે છે, જેમાં અગાઉ કાંકરેજ દુદાસણ પાસે બનાસ નદીમાંથી ગાંધીનગર ફ્લાઇંગ સ્ક્વોડ દ્વારા ચેકિંગ કરી કરોડોનો મુદ્દામાલ કબજે કર્યો હતો, જેને ઘણા દિવસો થયા નથી. ફરી ઉંદરા બનાસ નદીમાં પાટણ જિલ્લા ખાણ ખનીજ વિભાગે કરોડોનો મુદ્દામાલ કબજે કર્યો. આમ દિન પ્રતિદિન રેત ખનન કરતા તત્વોને કારણે બનાસ નદી ખાલી થવાના આરે છે. અત્રે ઉલ્લેખનીય છે કે કાંકરેજ તાલુકાની બનાસ નદીમાં અરણીવાડામાંથી માંડી છેક સુદ્રોષણ સુધી બનાસ નદીના પટમાં જ્યાં લીજો સિવાય સરકારી પડતર કે ખેડૂતોનો સર્વે નંબરવાળી જમીનોમાં મોટા પ્રમાણમાં રેતી ખનન ચાલી રહ્યું છે અને રાત દિવસ આ રેતી ખનન કાર્યવાહી ચાલતી હોય છે, જ્યાં હિટાચી મશીન રાત દિવસ ચાલતા હોય છે. આ રેતીની માંગ ગુજરાત બહાર વધુ હોય છે અને રોયલ્ટી વગર ઓવરલોડ રેતી ભરી ડમ્પરો રાત દિવસ દોડી રહ્યા છે, જેથી નદીમાં ફાળવવામાં આવેલ લીજોની તપાસ કરવામાં આવે તો મોટું રેત કૌભાંડ પકડાય તેવા સંકેતો જણાઈ રહ્યા છે. બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયગુર.